તેડાગર બહેનો આજે એકઠા થયા છીએ। હમણાં ભારત સરકારનું જે બજેટ પડ્યું એમાં અમારા માનદ વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને અમારા ગુજરાત હાઈકોર્ટના નામદાર સાહેબનો જે ચુકાદો હતો કે કાર્યકર બહેનોને 24,800 આપવા અને તેડાગર બહેનોને 20,300 આપવા, તો એમાં સરકારશ્રી દ્વારા હજી કોઈ અમલ કરવામાં આવ્યો નથી। તો અમે આપ સાહેબ સરકારશ્રીને જણાવવા માંગીએ છીએ કે આપ હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરો। સરકારશ્રીને વિનંતી છે કે હવે આ બહેનોને તમે કેટલું હેરાન કરશો માટે કરી અને આ બધું વધારાની કામગીરી જે છે, હાઈકોર્ટનો ચુકાદો છે કે આંગણવાડી કાર્યકરો જોડે કોઈ પણ વધારાની કામગીરી કરાવવાની છે જ નહીં, છતાં પણ કાયમ રોજ નવી વધારાની કામગીરીઓ આવી રહી છે અને સરકાર કરાવી રહી છે। એટલે માટે આ બધી કામગીરીઓ બંધ કરો અને અત્યારે મોંઘવારી આસમાને પહોંચી છે। જે ધારાસભ્યોના અત્યારે પગાર વધારાની વાતો ચાલી રહી છે, ધારાસભ્યોને પગાર ઓછા પડે છે તો અમારે 10,000માં કેમ પૂરું થતું હશે? એટલું તો સરકારને વિચારવું પડે કે ધારાસભ્યને આટલા પગાર હોવા છતાં એમને ઓછું પડે છે તો આ બહેનોના ઘર કઈ રીતે ચાલે?